હેલો ફ્રેન્ડ, હું છું કલ્પનાસ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો તમે પણ આવો હેલ્ધી ડિટોક્સ જ્યુસ ઘરે બનાવો અને તમે પણ આખું ફેમિલી હેલ્ધી રહો. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે ડિટોક્સ જ્યુસ, એટલે કે બોડીને ચોખ્ખું કરવા માટેનું જ્યુસ. એટલે કે એના માટે આપણે શું શું જોશે એ પહેલાં આપણે જોઈ લઈએ. તો મેં અહીંયા લીધું છે લીંબુની 2 થી 3 સ્લાઇસ. અહીંયા મેં લીધું છે લીંબુના પાન સમારીને લીધા છે. અહીંયા મેં લીધા છે જામફળીના 1-2 પાન લીધા છે. અહીંયા મેં તુલસીના પાન લીધા છે થોડાક સમારીને. અહીંયા લીધો છે ફુદીનો થોડો. અહીં લીધા છે લીમડાના પાન, થોડીક ધાણા ભાજી લીધી છે. અહીં જાંબુડાના પાન લીધા છે મેં. અને અહીંયા મેં સીતાફળીના 1 થી 2 પાન લીધા છે. થોડુંક આદું લીધું છે અને કાકડી લીધી છે. તમારા ઘરની અંદર કંઈ બી સબ્જી હોય, ફ્રૂટ હોય અથવા તો કંઈ બી લીવ્સ હોય એ તમે યુઝ કરી શકો છો. આ મારી ઘરની અંદર આટલા લીવ્સ હતા એ મેં લીધા છે. અને બીજું મારી પાસે અહીંયા બીટરૂટ પાવડર હતો. બીટ મારી પાસે ખલાસ થઈ ગયા હતા એટલે મેં મારી પાસે પાવડર હતો એ મેં લઈ લીધો છે. એટલે આપણે એ યુઝ કરીશું. હવે આપણને થતું હશે કે જે લીવ્સ શું કામ યુઝ કરવા જોઈએ. લીવ્સ છે આપણી ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે, ડાયજેશન છે એ વધારે છે, કોન્સ્ટિપેશનને દૂર કરે છે અને ખાસ કરીને જે બોડી ઉતારવાનું જે કામ છે એ આ ડિટોક્સ જ્યુસ કરે છે. કારણ કે જો આપણો બોડીનો કચરો દૂર થઈ જશે તો ઓટોમેટિક આપણી જે બોડી છે એ રિડ્યુસ થતી હોય છે. તો આપણે એનો આજે જ્યુસ બનાવવાના છે. તો આ બધી જ વસ્તુ છે આપણે 1 લીટર પાણીની અંદર બધી એડ કરી દઈશું. લીંબુની સ્લાઈસ એડ કરી દઈશું. આ બધું છે ફ્રેન્ડ્સ, તમે ઓવરનાઇટ બી રાખી શકો છો આને, અને ઓછામાં ઓછું 3 કલાક. અત્યારે હું સવારે એડ કરું છું એટલે તમે 3 કલાક પછી આ પાણીને યુઝ કરી શકો છો. અને આ પાણી એટલું બધું હેલ્ધી છે ફ્રેન્ડ્સ કે દરેક વિટામિન્સ છે એ આપણને શાકભાજી અને ફ્રૂટમાંથી મળે છે અને લીવ્સની અંદરથી મિનરલ્સ મળે છે વધુમાં વધુ. એટલે મારી પાસે આ સીતાફળ અને લીંબુના ઝાડ હતા, જાંબુ છે એ કુંડામાં હતું, તો એ બધા લીવ્સ મેં લઈ લીધા છે. તુલસી છે, ફુદીનો છે અને આદુ નહીં તો આપણે ઘરની અંદર હોય જ ફ્રેન્ડ્સ. તો આ બધું જે છે એ જ્યુસ કર્યા વગર પણ આપણા બોડીને ડિટોક્સ કરે છે, એટલે કે બોડીને રિફાઇન્ડ કરે છે, ચોખ્ખું કરે છે. તો આ જ્યુસ આપણે પીવો જોઈએ અને બહુ જ હેલ્ધી છે ફ્રેન્ડ્સ. હવે મારી પાસે જે બીટરૂટ પાવડર હતો એ બી આપણે એડ કરી દઈશું આની અંદર અને આપણે 3 કલાક આની અંદર રહેવા દઈશું અને પછી એને આપણે પીવા માટે યુઝ કરીશું. આને બધું મિક્સ કરી દઈશું. તમને કોઈ બી વેજીટેબલ ફાવતા હોય, કોઈ બી ફ્રૂટ ફાવતા હોય તો બી તમે આની અંદર એડ કરી શકો છો. આની અંદર તમે એપલ છે કે દાડમ છે એ બી તમે એડ કરી શકો. મેં એ એડ નથી કર્યા. હેલો ફ્રેન્ડ્સ, આપણે જે ડિટોક્સ જ્યુસ સવારે કર્યો તો એને મેં વાત તો કરેલી કે 3 કલાક રાખવાનું અથવા ઓવરનાઇટ. તો એને 4 કલાક થઈ ગયા છે અને મસ્ત આપણું પલળીને રેડી થઈ ગયો છે ડિટોક્સ જ્યુસ. તમે એનો કલર પણ જોઈ શકો છો કારણ કે આપણે બીટરૂટ પાવડર એડ કરેલું. તમે ડાયરેક્ટ બીટ પણ એડ કરી શકો છો અને મસ્ત આપણો જ્યુસ રેડી થઈ ગયો છે. હવે આપણે એને ગાળી લેવાનું છે. ફ્રેન્ડ્સ, આપણો જે ડિટોક્સ જ્યુસ છે એ બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે એને સર્વ કરી લઈશું. ફ્રેન્ડ્સ, ડિટોક્સ જ્યુસ છે એ આપણો રેડી થઈ ગયો છે. મેં સર્વ કરી લીધો છે. તો એને આપણે હવે ગાર્નિશ કરી લઈશું. તો મેં અહીંયા ફુદીનો લીધો છે, એનાથી આપણે ગાર્નિશ કરશું. તમે જોઈ શકો છો મેં લીંબુ મૂક્યું છે અને બીજા ગ્લાસની અંદર તમને નજીકથી બતાવું તો લીંબુ છે, કાકડી છે, લીંબુના પાન છે, તુલસી છે, આદુ છે, એ બધું મેં લીધું છે જેનાથી આપણે એનો દેખાવ છે એકદમ મસ્ત આવે. તો તમે પણ આવો હેલ્ધી ડિટોક્સ જ્યુસ ઘરે બનાવો અને તમે પણ આખું ફેમિલી હેલ્ધી રહો. આવજો ફ્રેન્ડ્સ. અત્યારે અમદાવાદની અંદર જે પ્લેન દુર્ઘટનાની જે દુઃખદ ઘટના બની, એમાં દરેક વ્યક્તિને એના આત્માને ભગવાન પરમ શાંતિ આપે
અને એના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ ઈશ્વર આપે એવી આપણે બધા પ્રાર્થના કરીએ. ઓમ શાંતિ.